રાજકોટ શહેરમાં ફરી એકવાર ગેંગવોરની ઘટના સામે આવી। આ વખતે શહેરના મંગળા રોડ પર વહેલી સવારે 3:30 વાગે પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગ થતા વિસ્તાર ધ્રુજી ગયો। જૂની અદાવતનો ખાર રાખી પેન્ડા ગેંગના સાગરીત પરેશ ગઢવી સહિતનાઓએ આવી સમીર ઉર્ફે મુરગા ઉપર આવી ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું। હોસ્પિટલની બહાર જ ફાયરિંગ થતા દર્દીઓ ડરી ગયા। દર્દીઓના સગાઓમાં નાસભાગ મચી ગઈ। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે સમીર મુરગા ગેંગના સાગરીતો આંટા મારી રહ્યા છે। ફાયરિંગ બાદ કારતૂસ એકઠા કરતા જોવા મળ્યા। આ અંગેની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। આ અંગે કોઈ ફરિયાદ નથી થઈ। ખાનગી માણસ દ્વારા મળેલ માહિતીના આધારે પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ હાથ કરી હતી। ભોગ બનનારની માતાએ દાવો કર્યો કે જંગલેશ્વર ગેંગ અને પેન્ડા ગેંગ વચ્ચે માથાકૂટમાં રાત્રે 8થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું। બાઇક અને કારમાં આવેલા શખ્સોએ ફાયરિંગ કરતા કારને પણ નુકસાન થયું હતું। गाड़ी आई पेला टू व्हील आयु तो एमने गयु तो अमे तो एमने बैठा था, अमने खबर ही नहोती। पछी वाहे बीजी गाड़ी आवी सीधी मांडी फायरिंग करवा। मारा छोकरा बधाय भागी गया राते। हवे मारा छोकरा एकय नथी। परियो गઢવી હતો અને ભૈલો ગઢવી હતો। હા, પેન્ડા ગેંગના સાગરી છે। એક ટુ વ્હીલ ગયું, આગળ ગયું, માથે ગાડીમાં 3 જણા બેઠા હતા। એમાંથી 2 જણાના હાથમાં હથિયાર હતા અને 1 જણો લાકડી ફેરવતો હતો। અમારા છોકરાઓ માથે, અમારા છોકરા હાવ નાના હતા। મારો સોહિલ હતો, મારો છોકરો હતો। અગાઉ અમારે એ લોકો વાળા કાકા અમારા છોકરાઓને માથાકૂટ થઈ છે। આની સામે તમે કાયદેસર કાર્યવાહી કરો। અમારે દવાખાનેથી ક્યાં ભાગવું અમારા બાપાને લઈને? ના, અમને અમારા છોકરાઓને તો એ લોકો આપે જ છે કે અમે તમને મારી નાખશી એમ। 8-9 રાઉન્ડ કર્યા હતા એ લોકોએ। અમારા છોકરાઓને તો હાલતા એ લોકો ધમકી દે ને 2 કટકા ગારું એવી આપે અમારા છોકરાઓને તો એ લોકો। અમે કાલાવા રોડમાં છે। માથાકૂટ છોકરા બાબતે જ હતી। છોકરા કાંક ચા પીવામાંથી કે એમાંથી માથાકૂટ થઈ તો મને નથી ખબર છે। પ્રગતિ હોસ્પિટલ નજીક એક ફાયરિંગની ઘટના બનેલ છે, જે ગઈ રાત્રિના 3:30 વાગ્યાની આસપાસનો બનાવ છે અને આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ નથી, તેમજ કોઈ ઈજાગ્રસ્ત થયેલ નથી અને આ બાબતે હાલમાં સીસીટીવી ફૂટેજ જોઈ અને તે અંગેની તપાસ તજવીજ હાથમાં ચાલુ છે। ના, હોસ્પિટલની આ બીજું અન્ય ખાનગી કોઈ વ્યક્તિઓનું છે। હોસ્પિટલના ઉપર કોઈની હોસ્પિટલના નજીક બનાવ બન્યો। ગઈકાલે પ્રગતિ હોસ્પિટલ, જે મારી હોસ્પિટલ છે એની બહાર રસ્તા ઉપર ફાયરિંગનો દુઃખદ બનાવ બન્યો હતો। હવે એક દર્દી અમારે ત્યાં દાખલ છે કે જેના સગા અને સામેવાળા ઇસમો વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો હોય, જે અમારી જાણ બહાર છે। તો હોસ્પિટલની પ્રિમાઇસીસની બહાર અને એ લોકો દર્દીના સગા અને એને જે કંઈ જેની સાથે અદાવત હોય કે બીજું કોઈ કારણ હોય, એ કારણોસર ફાયરિંગ થયું હતું। અને અમારી હોસ્પિટલમાં ફાયરિંગ થયું હોય કે અમારી સાથે આ વસ્તુને કોઈ લેવા દેવા છે નહીં, કેમ કે એ હોસ્પિટલની બહાર છે અને દર્દી અમારે ત્યાં જે એડમિટ છે અત્યારે એકદમ સરસ છે, એને કોઈ પ્રોબ્લેમ નથી। અને આ જે બનાવ છે એ બનવા જોગ છે। જસ્ટ અમારી હોસ્પિટલની પાસે બન્યો છે એટલે અમે આ બનાવને વાત કરું છું। રાજકોટના મંગળા રોડ ઉપર જે છે એ ફાયરિંગની ઘટના બની છે। ગઈકાલે જે છે મોડી રાત્રે આ પાણીનું જે વાહન છે ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની જે છે અત્યારે ઘટના સામે આવી છે। રાજકોટ શહેરના મંગળા રોડ ઉપર આવેલી પ્રગતિ હોસ્પિટલ પાસેની આ સમગ્ર ઘટના બની છે। આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ જે છે અહીંયા કાચ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। અહીંયા જે છે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગ કોણે કર્યું, કયા કારણોસર કર્યું, તે પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। હાલ અહીંયા અંદરના દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતે કાચ ફૂટેલા છે। તો બીજી તરફ પોલીસ છે તે પણ પહોંચી છે। આ પ્રગતિ હોસ્પિટલમાં જે ગઈકાલે રાત્રે ઘટના બની હોવાનું અત્યારે સામે આવ્યું છે। અત્યારે પોલીસ અધિકારીઓ જે છે અત્યારે તપાસ કરી રહ્યા છે। સીસીટીવી ફૂટેજ મેળવીને પણ આસપાસમાંથી તપાસ કરવામાં આવી રહી છે। હાલ ફાયરિંગની ઘટનાને લઈને જે છે એ ક્યાંક ને ક્યાંક પોલીસ પણ દોડતી થઈ છે અને ફાયરિંગ કરનારને ઝડપવા માટે ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાત।